Hello everyone, good morning. Myself is Dr. Bhavini Dixit. I am a physiotherapist from Better Care, Visu, Surat. આજે મારે ફરી તમને ટિંગલિંગ નમનેસ વિશે કંઈક કહેવું છે. આપણને એ તો ખબર જ છે કે કમરમાંથી નસ દબાય, વિટામિન B12 ડેફિશિયન્સી હોય તો આપણના હાથમાં પગમાં ખાલી ભરાય, પગમાં જાડું જાડું ફીલ થાય, બર્નિંગ સેન્સેશન, બળતરા બળતા હોય એવું હાથમાં, પગના, ફીટમાં, પંજામાં આપણને ફીલ થાય. પણ એવા અમુક એવા પણ કોઝિસ છે કે જે નથી ખબર, કોમન પીપલને નથી ખબર. તો એવા કોઝિસમાં સૌથી પહેલું છે ડાયાબિટીસ, કે જેને પેરિફેરલ ન્યુરોપેથી કહેવાય છે. જે પેશન્ટ મોર ધેન 10 years ડાયાબિટીસથી સફર થાય છે તે લોકોના પગમાં આ સિમ્ટમ્સ આપવા બહુ જ કોમન છે, અને બહુ વર્સ્ટ કેસમાં તો સેન્સેશન પણ અફેક્ટ થઈ જાય છે. ડાયાબિટીક પેશન્ટને પગમાંથી ચંપલ નીકળી જાય કે પગમાં કંઈક વાગે તો પણ નથી ખબર પડતી. આ સેમ વસ્તુ થાય છે પોસ્ટ કિમોથેરાપીના પેશન્ટને, જે કેન્સર વખતે કિમોથેરાપીની ટ્રીટમેન્ટ લેવી પડે છે તેને કારણે જે તકલીફ આવે છે તે આને આપણે પોસ્ટ કિમોથેરાપી કહીએ, કે ટિંગલિંગ, નમનેસ, બળતરા, સેન્સેશન જતી રહેવું, આ એમાં પણ થાય છે. ચોથું રીઝન છે CKD, ક્રોનિક કિડની ડિસીઝ. કિડની ડિસીઝ હોય તો પણ આ સિમ્ટમ આવી શકે છે. અને લાસ્ટ B12 ડેફિશિયન્સી તો આપણને ખબર જ છે, પણ મેગ્નેશિયમ અને ઝિંક ની ડેફિશિયન્સી હોય તો પણ આ સિમ્ટમ બહુ જ કોમન છે. તો તમારા રિપોર્ટ્સ કરાવો, એને અકોર્ડિંગ મેડિસિન લેવાની, અને એઝ સુન એઝ ફિઝિયોથેરાપીથી આ સિમ્ટમ ડેફિનેટલી એક્સરસાઇઝથી રિલીફ થઈ શકે છે. આઈસ પેક અપ્લાય કરવો, ફીટની, હેન્ડની મુવમેન્ટ કરવી, એનાથી આ સિમ્ટમ ડેફિનેટલી રિલીફ થઈ જશે. થેન્ક યુ સો મચ.